ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે એકમ કસોટીનું સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણો વિષય રહેવાનો છે ગણિત વિષયનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ધોરણ રહેશે આપણું 7, ધોરણ 7નું પેપર સોલ્યુશન જોઈશું. તારીખ છે 21/12/2024, 21 ડિસેમ્બર. સમય રહેશે 1 કલાક, કુલ ગુણ રહેશે 25. તો સાહિત્ય તમારે ગણિત વિષયનું પેપર સાહિત્ય એકમ કસોટી જોવાનું રહેશે. તો આપણે શરૂ કરી દઈએ સોલ્યુશન. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વિભાગ એ છે, નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો. તો એમાં છે પહેલું છે 6 કિલોગ્રામથી 400 ગ્રામનો ગુણોત્તર છે. તો 6 કિલોગ્રામ એટલે 6 કિલોગ્રામ અને 400 ગ્રામ છે. તો 6 કિલોગ્રામ એટલે કે 6000 ગ્રામ થઈ ગયું. સામે છે 400 ગ્રામ. તો આ બે શૂન્ય ઉડી જશે. તો 60 અને 4. તો 60 અને 4માં છે આપણે 60 અને 4 છે અને શું કરીશું આપણે? તો એમાં જોઈએ 15 અને 1 જવાબ આવશે. 15/1 આપણો જવાબ રહેશે. તો આમાં આપણો જવાબ રહેશે, પહેલામાં જવાબ રહેશે બી. તો ટીક કરી લેજો સાહિત્ય. આવી રીતે તમારે ગુણોત્તર કરવાનો હોય છે. બીજા નંબરનું છે 6 બાઉલની કિંમત 90 રૂપિયા છે. આવા 10 બાઉલની કિંમત કેટલી હશે? તો 6 ભાગ્યા 90 કરશો તો જવાબ આવશે તમને 15. તો 15 ગુણ્યા 10 કરશો, બાકીના 10, તો જવાબ આવશે 150. તો 150 જવાબ તમારો રહેશે. 150 એટલે કે 150 જવાબ તમારો રહેશે. પછી છે પિતા અને પુત્રની ઉંમર 45 અને 10 વર્ષ છે. તો તેમની ઉંમરનો ગુણોત્તર. તો 45 પિતાની અને પુત્રની 10. તો 9 ગુણ્યા 5 અને 5 ગુણ્યા 2. તો 5 5 ઉડી જશે. 9/2 આનો જવાબ રહેશે. ઓપ્શન સીમાં આપેલો છે 9/2. આનો જવાબ તમારે ટીક કરી લેવો. તો આવી રીતે જવાબ રહેશે. આગળના ક્વેશ્ચન છે 9/8માં અંશ અને છેદનો સરવાળો થશે. તેમાં આપણો જવાબ આવશે 17. બેનો સરવાળો છે કરવાનો. પી આપણે જોઈએ તો પી ભાગ્યા ક્યુના સ્વરૂપમાં દર્શાવતી સંખ્યાને કહે છે. તો સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. પછી છે વિભાગ બી. અહીં વિકલ્પોવાળા ક્વેશ્ચન પૂરા કર્યા. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. નીચેનાનો ગુણોત્તર શોધો. ₹5નો 50 પૈસા સાથેનો ગુણોત્તર શોધવાનો છે. 15 કિલોગ્રામનો 210 ગ્રામ સાથેનો, 9 મીટરનો 27 સેમી સાથે અને 30 દિવસનો 36 કલાક સાથે. તો એમાં જોઈએ તો આપણે આવી રીતેનો જો તમારે ગણતરી કરે 50 પૈસા, તો 5 ગુણ્યા 100 તો 500. 500 ભાગ્યા 50 કરશો 10/1 જવાબ આવશે. પછી 15 કિલોગ્રામને 210 ગ્રામ સાથે. તો એમાં આપણો જવાબ આવશે 500/7. તો બરાબર થશે 500 કેટલે છે 500/7 થશે. તો આવી રીતે તમારાનો જવાબ ટીક કરી લેવાનો રહેશે. સાહિત્ય જવાબ જોઈ લેવો. પછી છે 9 મીટરનો 27 સેમી સાથે. તો 9 મીટરનો 27 સેમી સાથેનો 900/27. તો 100/3. તો 100/3. તો આવી રીતેનો જવાબ રહેશે. 30 દિવસનો 36 કલાક સાથે. તો 30 દિવસ તો 720 કલાક અને 36 કલાક તો 20/1 એનો જવાબ રહેશે. પછી છે એક કોમ્પ્યુટર લેબમાં 6 વિદ્યાર્થીઓ દીઠ 3 કોમ્પ્યુટર છે. તો 24 વિદ્યાર્થી દીઠ કેટલા કોમ્પ્યુટર હોવા જોઈએ? તેમાં આપણો જવાબ હશે 12 કોમ્પ્યુટર હોવા જોઈએ. પછી આગળના ક્વેશ્ચન છે આપેલા અપૂર્ણાંકને ટકામાં ફેરવો. તો 1/8, 5/4, 3/40, 2/7. તો 1/8, 5/4, 3/40 ને 2/7. એની ગણતરી આવી રીતે આપેલી છે, જોઈ લો અહીંયા. 1/8 તો 1/8 ગુણ્યા 12. તો એનો જવાબ 100 કરશો તો 12.5 એટલે 12.5% રહેશે. 12 1/2 આવી રીતે કરી શકો. પછી છે 5/4. તો એમાં જવાબ આવશે 125%. પછી છે 3/40. તો 7.5% જવાબ આવશે. અને 2/7. તો એમાં જવાબ આવશે 28. 4/7%. તો આવી રીતે જવાબ રહેશે. કેટલું? 2/7 ગુણ્યા કરશો તો 200/7. તો 28 4/7. પછી છે નીચે આપેલ સંખ્યાના ટકા શોધો. 250ના 15%. તો 250 ગુણ્યા 15 કરી નાખો આવી રીતે અને હેઠળ 100. 0 છે 5 ગુણ્યા 2 5 5. તો 5 5 ઉડી જશે. પછી 15 5 કેટલા થશે? 75 અને ભાગ્યા 2 તો 37.5%.
તો ગણતરી સાહિત્ય તમે કરી લેજો. આપણે આગળ તમે બધા જ ક્વેશ્ચન ધીરે ધીરે સ્કોર કરશો, સાહિત્ય જોઈ લો. તો આનો પણ તમારા સાહિત્ય જવાબ જોઈ લો. પછી આ એક લોકલ ક્રિકેટ ટીમ એક સિઝનમાં 20 મેચ રમે છે, તેમાંથી 25% મેચ જીતે છે, તો તેઓ કેટલી મેચ જીત્યા હશે? તો એમાં જવાબ આવશે 5. નીચે આપેલ પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. તો સાહિત્યના જવાબ જોઈ લેવા. જોઈ લો સાહિત્યના જવાબ. અને વચ્ચેની આવતી સમય સંખ્યાવાળો તમને પ્રશ્ન પૂછાય તો સાહિત્યનો જવાબ જોઈ લેવા. પછી આ સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે, તો આનો પણ જવાબ સાહિત્ય જોઈ લો. 3/4 -5/8 -7/4 ને 7/8. તો આનો જવાબ સાહિત્ય પોઝ કરીને વાંચી લેવા. પછી છે નીચે આપેલ સમય સંખ્યાઓના અતિ સંક્ષિપ્ત સ્વરૂપે ફરીથી લખો. તો આનો જવાબ પણ તમારા સાહિત્ય જોઈ લેવો. ગુણાકાર શોધો, તો આના ગુણાકાર પણ સાહિત્ય કરી લેવા. જો મિત્રો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આમાં 9-20% નફો થશે, એ તો તમારા સાહિત્ય જવાબ જોઈ લેવું. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.